બહાર મોંઘો મળતો પાન મુખવાસ ઘરે આપણે એકદમ સરળ રીતે અને ચોખ્ખો બનાવીશું. તો એના માટે 22 નંગ જેટલા મેં નાગરવેલના પાન લઈ લીધા છે, જેને ધોઈ અને કોરા કરી લીધા છે. 4 પાનને ભેગા કરી જાડી ડાળી કટ કરીને અને પાતળી સ્ટ્રીપમાં કટ કરી લઈશું અને ઝીણા ઝીણા પાંદડા સુધારી લઈશું. આવી રીતના આપણે બધા જ પાંદડાને ઝીણા ઝીણા સુધારી લેવાના છે. બધા પાંદડા સુધારાઈ જાય એટલે એને સાઈડમાં રાખી અને એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર 5 કપ જેટલી સાકર લઈ લઈએ અને મેન્થોલ ક્રિસ્ટલનો એક નાનો ક્રિસ્ટલ નાખીશું. આ એકદમ સ્ટ્રોંગ હોય છે એટલે વધારે નહીં નાખવાનો. આ બંનેને પીસી અને એક મોટા વાસણમાં લઈ લઈશું. મિક્સર જારમાં 5 કપ પાણી નાખી તેને પણ આની અંદર નાખી અને પાણી અને સાકરને મિક્સ કરી લઈશું. હવે આમાં 1 ચમચી સુગંધી, જેને બહાર પણ કહે છે, તે નાખી દઈશું. 1 ચમચી કાથો, 1 ચમચી ચૂનો નાખી દઈશું. સાથે 2 મોટી ચમચી જેટલી પાનની ચટણી નાખી દઈશું. આ એકદમ સ્ટ્રોંગ હોય છે એટલે બહુ વધારે નહીં નાખવાની. અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય એટલે 100 ગ્રામ જેટલું ગુલકંદ નાખી ગુલકંદને પણ પાણી સાથે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આની અંદર બધી વસ્તુઓ ખાલી એડ કરવાની છે. જેમાં અહીં મેં 50 ગ્રામ જેટલી લખનવી વરિયાળી, 50 ગ્રામ ધાણાદાળ, 50 ગ્રામ સળી સોપારી, 50 ગ્રામ જેટલી ચેરી ઝીણી સુધારીને લઈ લીધી છે, 30 ગ્રામ મિક્સ જેલી લઈ લીધી છે અને 100 ગ્રામ જેટલી મિક્સ તૂટી ફૂટી લઈ લીધી છે. સાથે જ આપણે જે સુધારેલા પાન હતા તે આની અંદર નાખી બધું જ બરાબર મિક્સ કરી લઈશું. અને છેલ્લે આની અંદર 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી મીઠી વરિયાળી નાખીને મિક્સ કરી લઈશું. તો ઘરે ખૂબ જ સરળ રીતે ઓછી કિંમતમાં અને એકદમ ચોખ્ખો પાન મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. આને તમે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. આની ડિટેલ રેસિપી મારી ચેનલ પર આપેલી છે.